અકસ્માત પર પીઆઈ યુબી દાખલાએ કહ્યું કે દારૂ પીધેલી હાલતમાં એ શખ્સે અકસ્માત કર્યો હતો। અકસ્માત કરી કાર ચાલક ભાગ્યો પણ હતો। પોલીસે પીછો કરી બોપલની હદમાં તેને પકડ્યો હતો। કાર ચાલક નિશીર શાહે અકસ્માત સર્જ્યો હતો। દારૂ ગાયબ થયો હશે તો તપાસ કરીશું તેવું પણ પોલીસનું કહેવું છે। નિશીર શાહને લોકોએ માર માર્યાની પણ વાત સામે આવી છે। સમગ્ર મામલે હાલ તપાસ ચાલુ છે। हाल अमने फरियादी लखाव्या प्रमाणे एमने बाइक ने पाछळथी टक्कर मारेल छे, आ भाई ने वागी गयो छे ए मतलबनी फरियाद छे। એટલે અમે એના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ લેશું અને દારૂ પીધેલો હતો એવું અમને ફરિયાદમાં લખાયું છે એટલે અમે એના બ્લડ સેમ્પલ પણ એના લેવડાવી દીધા છે। આરોપી છે એમને બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પબ્લિક ભેગો થઈ અને થોડુંક માર મારવાના પણ વાવડ છે એટલે એમને હોસ્પિટલાઇઝ કરેલ છે અને ત્યાં એ હોસ્પિટલાઇઝ છે તો હવે ત્યાં અમે જઈને તપાસ કરશું કે એ ક્યાંથી આવ્યો છે, ક્યાં જતો હતો, પીધેલો હતો કે કેમ, આ બધી અમે તપાસ કરીશું અમારી। તો તસવીરોમાં તો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે તે પીધેલી હાલતમાં છે, કારણ કે તે માંડ ગાડી પાસે ઊભો થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। તે ઊભો પણ નહોતો થઈ શકતો એટલો ચક્કાર દારૂ તેણે પીધેલો હતો। કેટલાક સીસીટીવી દ્રશ્યો જેમાં તે ગાડીને ઊભી રાખવામાં પોલીસને અને જે અન્ય લોકો છે તેમને સફળતા મળે છે, ત્યારબાદ તેને બહાર કાઢવામાં આવે છે। જે કાર ચાલક છે તેને બહાર કાઢવામાં આવે છે કારણ કે તે અકસ્માત સર્જીને ત્યાંથી પસાર થયો હોય છે। ગાડીમાં દારૂના ગ્લાસ પણ મળી આવ્યા, જે મામલે હવે પોલીસ ચોક્કસપણે તપાસ કરશે અને તેના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવશે અને ચોક્કસપણે જે હાલત તેની કાર ચલાવતા સમયે હતી તે ચોક્કસપણે દારૂ પીધેલી હાલતમાં હતો તેવું સ્પષ્ટ દેખાય છે। જો કે તપાસ કરવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે।